તૈયારીઓ મળે માતાજીએ વધારે શરૂ કરી રડવા લાગે જોર જોરથી. પણ શું થયું બેન મને કહેતો ખરી, તમે તો આમ આખો રડે છે શું કામ? તો કહે છે કે ભાઈ જોને અમે મારા હાથેથી સુંદર મજાની રેશમની રાખડી તૈયાર કરી છે અને આજે રક્ષાબંધનનો દિવસ છે, મારે કોઈ ભાઈ નથી, મારો ભાઈ હોત ને તો હું રાખડી તમને રાખડી પણ બલી રાજા કે ઓહો આટલી જ વાત છે ને, તને ભાઈ નથી ને મને બેન નથી, લે બાદ લે બાદ. અને ત્યાં આમ બાદ કર્યું ને ત્યાં તો માતાજીએ બલી રાજાને રાખડી બાંધી અને રાખડી બાંધી પહેલી ગાંઠ મારી અને ગાંઠ મારીને બલી રાજાને આશીર્વાદ આપ્યા, મારો ભાઈ અમર થજો. આજે પણ બલી રાજા અમર છે ને, પહેલા આશીર્વાદ અને બીજી ગાંઠ મારી અને બીજા આશીર્વાદ આપ્યા બલી રાજાને કે મારા ભાઈના ધનના ભંડાર ભરપૂર થજો. આજે તો બલી રાજાએ કોઈની પાસે માંગવા નથી જવું. ધનના બલી રાજાએ કહ્યું કે ભાઈ બેન આવી છે, ચલો જલ્દીથી કોઈના માટે 56 ભોગ સામગ્રી સિદ્ધ કરો. આજે બેન જમીને જશે મારી સાથે. રસોડામાં સમાચાર મોકલાવી દીધા છે, 56 ભોગ સામગ્રી સિદ્ધ થઈ ગઈ, નિમંત્રણ આવી ગયું, અંદર સોનાના બાજુ પાત્રા ઢળાઈ ગયા, થાળી વાટકા સોનાના એની ઉપર ઢળાઈ ગયા છે, એની અંદર સામગ્રી સિદ્ધ થયેલી હતી એ બધી પીરસાઈ ગઈ છે. બલી રાજાને કહ્યું કે મહારાજ સામગ્રી સિદ્ધ થઈ ગઈ છે, પધારો બહેનને લઈને. બલી રાજા કે ચલો બેન મારી સાથે ચલો, આપણે ભાઈ બહેન બંને જણા ભોજન કરવા બેસીએ. ત્યાં તો માતાજી કે બલી તારી બધી વાત બરાબર, પણ મારો નિયમ છે હું તારા જીજાજી વગર જમતી કે બેન તમે આવ્યા તો તમારે જીજાજીને લઈને આવવું છે, પણ મને હવે એક કામ કર, તારા જીજાજીને બોલાવી દે. પણ કે મારા જીજાજી ક્યાં છે મને કે તો હું બોલાવી દઉં. હા બોલાવી દો, એમાં શું, અમે તો માય આવી હમણાં આમ કરીએ એટલે જ્યાં હોય ત્યાંથી આવી જાય. બોલ પોતે નહીં એમ નહીં, પેલા તું મને વચન આપ કે હું માંગીશ. આજે મેં તને રાખડી બાંધી અને તારે મને કંઈક આપવું તો પડે જ ને. તો કે હા, તો કે હું માંગીશ કે તું આપીશ કે બેન, પણ હમણાં જીજાજીની વાત કરતી હતી, હવે વચન ઉપર ક્યાં આવી? હે બે બાજુ વાત કરે તો બી નહીં, તું મને વચન આપ. બલી રાજા કે વાત પણ સાચી છે, બેન અમે રાક્ષસો છે, મારા રાક્ષસ ઉપર કોઈ વિશ્વાસ મૂકે કાંઈ વાંધો નહીં, જા તને વચન આપું છું, તું જે માંગીશ ને એ હું તને આપીશ, અને જો ન આપું તો મને બ્રહ્મ હત્યાનો પાપ લાગે. બસ ત્યાં તો લક્ષ્મીજી બોલ્યા કે બલી બસ તારે મને એક જ વસ્તુ આપવાનું છે કે પેલો બોલો ને બેન શું? તો કે બસ તારા દ્વારને ઉભા છે ને એ દ્વારપાળ આપી દે. દ્વારપાળ આપી દે એમ કહે ને ત્યાં તો બલી રાજા ચમકી ગયો, ખબરદાર બોલ તું કોણ છે? લાલ આંખ કરીને ત્યાં તો માતાજી પોતાના સ્વરૂપમાં આવી ગયા. તો બલી રાજા હાથ જોડી, માં તમે પ્રભુને પ્રાપ્ત કરવા માટે, પ્રભુને લઈ જવા માટે થઈને તમારે આ સ્ત્રીનું સ્વરૂપ ધારણ કરી લો. બલી રાજાએ કહી દીધું કે હવે બે નહીં, હવે 3 થાળી તૈયાર કરો. હવે હું મારી બેનની સાથે, મારા બનેવી પણ છે, બનેવીની સાથે અમે 3 જણા સાથે જમવાનું છે. 3 થાળીઓ પીરસાવી છે અને લક્ષ્મીનારાયણ સામે અહીંયા એમની સામે બલી રાજા બેઠો છે, આસન પર વિરાજમાન છે. બલી રાજા આજે ભગવાન અને માતાજીને કહે છે, પ્રભુ આજે હું તમને જમાડું છું, તમે જ. અને આમ લઈ કોળીઓ લઈ અને આમ સૌથી પહેલા ભગવાનને મોઢામાં આપે ને, ભગવાનના મોઢામાં જે કોળીઓ આપે તો બલી રાજાની આંખમાંથી આંસુ દર 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 આંસુ જોઈ અને એક તો ભગવાને હાથ પકડી અને પોતાનો ઉપવસ્ત્ર હતો ને, ઉપવસ્ત્રથી બલી રાજાની આંખો ઊંચી છે. બલી તું રડે છે મારા? બલી રાજા કહે છે કે પ્રભુ અત્યારે
અહીંયા તમે મારી આંખ લૂછવા માટે તો તમે છો, પણ આવતીકાલે જ્યારે આ સમય હું જમતો હોઈશ એ વખતે મારી આંખ કોણ ખોલશે? કોણ કરશે? છોડીને બધું કરે છે, સારા જશે. ભગવાને બલીને કહ્યું છે ચિંતા નહીં કર બલી, તને આજ પિતા છે ને કે હું જતો રહીશ, પણ જ્યાં હું તને વચન આપું છું, મારા 3 સ્વરૂપ છે, હું 4 મહિના તારી પાસે રહીશ. 4 મહિના વિષ્ણુ સ્વરૂપે, 4 મહિના બ્રહ્મા અને 4 મહિના શિવ મહેશ્વર તારી પાસે રહીશ. બસ ચિંતા શું કામ કરે છે? જ્યાં વચન આપ્યું ને બલી, પછી તો બલી રાજાને દુઃખના આંસુ હતા ને, એ આંસુ હવે હર્ષના બની ગયા કે ભગવાન મને મૂકીને લઈ જાય. ભગવાને બલી રાજાને સાથે ભોજન કર્યું છે, ભગવાને પ્રસ્થાન કર્યું છે. ભગવાન બહાર ક્યારે આવ્યા? અષાઢ સુદ એકાદશીએ ભગવાન પાતાળમાં જાય બલિ રાજા પાસે. કાર્તક સુદ એકાદશીએ દેવ ઉઠે, આપણે કહીએ દેવ હુઈ ગયા, એટલે ભગવાન હુઈ ન જાય. એ હુઈ જાય ને તો આપણે બધા હુઈ જઈએ, એટલે કે હુઈ ગયા. સુઈ ભગવાન બલિ રાજા પાસે જાય. પછી ભગવાન એકાદશી ને દિવસે બહાર આવે અને મહાદેવજી અંદર જાય. મહાશિવરાત્રી ને દિવસે મહાદેવજી બહાર આવે અને બ્રહ્માજી અંદર જાય. અને અષાઢ સુદ એકાદશીએ બ્રહ્માજી બહાર આવે અને વળી પાછા પ્રભુ અંદર જાય. આ રીતે 4 મહિનાનો સમય દરમિયાન ત્રણેય દેવતાઓ બલિ રાજાની પાસે રક્ષા. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે રાજન, ત્યાર પછી એક વખતે સત્યવ્રત રામનો રાજા તમારા નદીની અંદર એક વખતે સ્નાન કરી રહ્યો છે. સ્નાન કરી અને સૂર્યને અર્ઘ્ય આપે છે. સૂર્યને અર્ઘ્ય આપે છે એટલે અર્ઘ્ય આપવા માટે આમ જે ખોબો ભરે ને ત્યાં તો એક માછલું આવ્યું. એટલે એને થઈ અરે માછલું એટલે એક બાજુ ખોબો ખાલી કરી દીધો. વળી પાછું બીજી જગ્યાએથી પાણી ઉચક્યું તો વળી પાછું એ જ માછલું એના ખોબો વળી પાછું એને ખાલી કરી દીધો. બીજી જગ્યાએથી પાણી, એમ 3-4 વાર કર્યું ને ત્યાં તો ચોથી વાર ઉચકે ત્યાં તો માછલીને વાચા થઈ કે રાજન, હું મારી ઈચ્છાથી તારી પાસે આવું છું, તું મને તારા ઘરે લઈ જા. રાજા એકદમ બહાર આવી ગયો. બહાર આવી એનું કમંડળ હતું ને એ કમંડળ લઈ આવી અને માછલી આમ કર્યું ને તો માછલું હાથમાં આવી ગયું એટલે એને કમંડળમાં મૂકી દીધું. પાણી ભરી દીધું એને કમંડળમાં અને માછલી લઈને ઘરે આવે ત્યાં તો કમંડળ જેવડી માછલી થઈ ગઈ. મોટા વાસણમાં મૂકી પાણી ભરીને કે મોટી કેવડી જેવડું વાસણ જેટલું મોટું કરતો જાય એમ માછલી મોટી થતી જાય. મોટું તળાવ બનાવ્યું, તળાવની અંદર માછલી મૂકી દીધી, તળાવ જેવડી માછલી છે. સત્યવ્રત પૂછવા લાગ્યો કે દેવી તમે છો કોણ, મને કહો તો ખરા. ત્યારે કહેવા લાગી માછલી કે ભાઈ જો આજથી બરાબર 7મા દિવસે પૃથ્વીનો પ્રલય થશે અને પ્રલય થશે ને એટલે બધું જ જળબંબાકાર આખી પૃથ્વી ઉપર જળ સિવાય કઈ નહીં હોય. કેવળ તું એકલો જ બચ્યો હોઈશ અને તું જ્યાં હોય ત્યાં જ ઉભો રહેજે. તારી પાસે થોડા સમયમાં સપ્તર્ષિઓ એક નૌકાની અંદર વેલા પાંદડા વનસ્પતિઓ વેદ પુરાણ આ બધું ભરી અને તારી પાસે એ લોકો આવશે. એ આવે ને એટલે તું એ નૌકાને મારી સિંગની સાથે બાંધી દેજે અને પછી તું પોતે નૌકામાં બેસી જજે. પછી આગળનું જે કાર્ય છે હું કરી લઈશ. ઠીક છે? આમ કહ્યું ઠીક છે, ભલે કાંઈ વાંધો નહીં. બરાબર 7મા દિવસે પૃથ્વીનો પ્રલય થયો અને કયા પ્રમાણે સપ્તર્ષિઓ આવ્યા છે નૌકામાં બેસી.
જે પ્રમાણે કહ્યું હતું એ પ્રમાણે નૌકાને સિંહ સાથે બાંધી અને રાજા પોતે બેસી ગયો. સડસડાટ નાવ પછી તો આ માછલી ખેંચવા લાગી અને બરાબર આમ એકદમ પાણી 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 સિવાય કાંઈ દેખાતું નથી. ત્યાં તો એક કૌતુક થયું. પાણીમાં એક કૌતુક થયું. એક વડલાનું પાન છે, પીપળાનું એક પીપળનું પાન છે અને પીપળાના પાનની અંદર એક નાનો બાળક નું સ્વરૂપ ધારણ કરી જમણા હાથમાં અંગૂઠો અને જમણા હાથમાં વાંસળી છે અને ડાબા હાથેથી જમણો પગનો અંગૂઠો લઈ અને મોઢામાં અંગૂઠો ધાવી રહ્યા છે. ત્યાં જ ઋષિ મહાત્માઓ સપ્તર્ષિઓ ઉભા થઈ ગયા અને પગે લાગી અને સ્તુતિ કરવા લાગ્યા. વટસ્ય પત્રસ્ય પુટેશયન પાલમ ગુણમ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે દર્શન થયા. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે રાજન,